કલેક્ટર ઓફિસમાં લાવવામાં આવ્યા, એફિડેવિટની કોપી રજૂ કરીને એ લોકો ગુમ થઈ ગયા. અમને જ્યારે કલેક્ટર તરફથી જ્યારે ઓબ્જેક્શન આવ્યા અને શોકોઝ નોટિસ આપવામાં આવી કે ભાઈ તમારા ઠેકેદારોમાં સાઇન છે, એ ઠેકેદારો સાઇન ના પાડે છે એટલે તમારું ફોર્મ રદ કેમ ન કરવું, એના જવાબમાં અમે અત્યારે 3 અરજીઓ કરી છે. એક, અમને બંધારણમાં અને કાયદામાં જોગવાઈ છે કે 24 કલાકનો વાંધા સામે રજૂ કરવાનો અવકાશ મળે, જે મને આવતીકાલે સવારે 9 વાગે આ વાંધાનું હિયરિંગ રાખવું છે. બીજી અરજી મેં એવી કરી છે કે આ જે 3 નોમિનેશન પેપરમાં 3 ઠેકેદારોએ સાઇન કરી છે, એ સહીઓ અમારી રૂબરૂમાં કરવામાં આવી છે, એટલે સોગંદ ઉપર જ એફિડેવિટ કરવામાં આવી છે, વાત ખોટી છે. એટલે હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો ઓપિનિયન મંગાવો અને 3 વ્યક્તિઓને કાલે 9 વાગે કલેક્ટરમાં હાજર કરો, અમારે એની ઉલટ તપાસ કરવી છે. અને ત્રીજી વસ્તુ, મેં અત્યારે નામદાર હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન મારા ફોન ઉપર લખાવી દીધી છે. 2 કલાક 3 કલાકમાં અમે નામદાર હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી, આ 3 એને હેબિયસ કોર્પસમાં કરી અને આ 3ને તાત્કાલિક હાજર કરો, કારણ કે અમે મારા સગા બનેવીને જો અમે ગોતી ન શકતા હોઈએ, મારી બહેનને ગોતી ન શકતા હોઈએ અને એના જ ફોર્મમાં એવું કહેવામાં આવે કે આ ફોર્મ ખોટું છે, તો લોકશાહીનું અપહરણ નથી, જાહેરમાં ખૂન છે. જો તમને બીક લાગતી હોય ચૂંટણી લડવામાં તો તમે ચૂંટણીની રીતે લડો, પણ આવી રીતે ફ્રોડ કરીને, દબાવીને, ધમકાવીને, લાલચ આપીને તમે એમ કહેવરાવો કે આ ફોર્મમાં સહી નથી કરી, તો આનાથી કોઈ ખરાબમાં ખરાબ બદતર વસ્તુ લોકશાહીમાં હોઈ ન શકે. આ લોકશાહીનું ખૂન છે. એટલે અમે દરેક રીતે લડશું. આવતીકાલે સવારે 9 વાગે કલેક્ટર કચેરીમાં હાજર થશું અને 3 જણાને ક્રોસ કરવાની માંગણી કરશું અને જરૂર પડે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જવાની તૈયારી સાથે બેઠા છીએ. હવે કોઈ સવાલ પૂછો તો પૂછો. ઉમરા પોલીસ મથકમાં 3 જણાનું અપહરણ થયું છે, એની ફરિયાદ આપવા આવ્યા છે ને ફરિયાદ આપી દીધી છે. 3 ઠેકેદારોના નામ તો એક તેના સગા બનેવી છે. થેન્ક યુ અજય, થેન્ક યુ. 3 ઠેકેદારમાં એક પોલરા છે. નિલેશ કુંભાણીના જે બનેવી છે એનું નામ છે જગદીશભાઈ નાનજીભાઈ સાવલિયા, એના સગા બનેવી છે. બીજા 2 ઠેકેદાર છે રમેશભાઈ બાવચંદભાઈ પોલરા છે અને ત્રીજું છે ધ્રુવીન ધીરુભાઈ ધામેલિયા. આ 3ને હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન કરી અને એમને કોર્ટમાં અથવા કાલે કલેક્ટર સમક્ષ 9 વાગે હાજર કરવાની રીત સાથે અમે નામદાર હાઈકોર્ટને અત્યારે ખોલાવવાનો પ્રયત્ન કરશું. કોર્ટ ખોલશે નહીં સાંભળે એ તો હવે પછીનું જે થશે, પણ અત્યારે મારી રીટ પિટિશન લખાઈ ગઈ છે, ટાઈપિંગ થાય છે. 2 કલાકમાં મેં હાઈકોર્ટની પરવાનગી માગશું. હા, ડમી ઉમેદવારના ઠેકેદારનું પણ એફિડેવિટ આપી છે અને એમાં પણ એમ કહેવામાં આવ્યું છે એના કોઈ રિલેશન નથી. રિલેશન્સમાં ખાલી આ છે જગદીશભાઈ, આપણે નિલેશભાઈના બનેવી એક જ છે, બાકી બધાના અંગત ઠેકેદારો છે. જો તમારા પક્ષમાં કોઈ નિર્ણય નહીં આવશે તો આગળનું પગલું શું હશે? અમારા પક્ષમાં કોઈ નિર્ણય નહીં આવે તો આગળનું પક્ષ તો અમે કોર્ટમાં જશું, લડશું. અમે કોઈ છોડી દઈને મેદાન છોડીને ભાગીએ એવા કોઈ છે જ નહીં ભાઈ. છેક સુધી લડવાનું છે. હાર જીત તો મતદારોએ નક્કી કરવાની છે, એ અમારા હાથમાં નથી. અમારે તો એમની સમક્ષ જઈ અને એમના મત માગવાના છે. અમારામાં વિશ્વાસ હશે તો અમને મત આપશે, નહીં વિશ્વાસ તો નહીં આપે. આપે કીધું કે 3 ઠેકેદારોનું અપહરણ થયું છે. નિલેશભાઈ કહે છે કે અપહરણ નથી થયું. થોડી વાર પહેલા જ વાત કરી, એમાં એવું કહે છે. અરે નિલેશભાઈનું અપહરણ થયું છે, લેખિત અરજી આપે છે. વાત કેમ થાય? લેખિત એવું કહે છે. નૈસદ દેસાઈએ કીધું અપહરણ થયું છે, નિલેશ કુંભાણી કહે છે અપહરણ નથી થયું ને આપ કહો છો અપહરણ થયું છે. શું છે અપહરણ થયાની આ અરજી છે, પોલીસમાં અપાઈ છે. મને ખબર નથી. નિલેશભાઈ એવું બોલ્યા, મારી વાત સાંભળો. નિલેશભાઈએ એવું કીધું હોય તો મને ખબર નથી. હું કોઈ ખોટી વાત નહીં કરું. નિલેશભાઈની સિગ્નેચર સાથે અહીંયા પોલીસ સ્ટેશનમાં અપહરણ થયું છે એની વાત થઈ. આ વાત અમે કલેક્ટરશ્રીને કીધી. કલેક્ટરની સાથે જ્યારે અમારું સુનાવણી શરૂ હતી ત્યારે ઓબ્ઝર્વર પણ હતા અને નિલેશભાઈ પણ હાજર હતા. અને એ લોકોને જો એનું અપહરણ ન થયું હોય તો અમારે ક્યાંક તો કોન્ટેક્ટ થાય ને. અમે એના ફોન કરીએ છીએ, ક્યાંય કોઈ વાત જ નથી થતી. એના બેન નથી મળી આવતા.
બાબુભાઈ નિલેશભાઈ ખુલીને કેમ બોલતા નથી, કોનાથી ગભરાય છે? અહીંયા આવ્યા પછી બી મીડિયા જ્યારે પૂછે છે અપહરણની ફરિયાદ કરવામાં તો બી કોઈ વાત નથી એવું જો કરતા. કોઈ ગભરાતું નથી, પણ જે રીતે તમે મીડિયાવાળા એમને ભીડ કરીને ઘેરી લો છો એટલે એ નિલેશ એવો ગભરાય એવો પણ છે. બાબુભાઈ પોતાના ટેકેદાર છે, ખાસ સંબંધી છે, તેમ છતાં ફરી ગયા છે. હા. કેમ? કારણ શું હશે? 3 કારણ હોઈ શકે. એક, એને ધમકાવવામાં આવ્યા હોય, બીજું મોટી લાલચ આપવામાં આવી હોય, અને ત્રીજું નિલેશ સામે કોઈ એનો બદલો લેવો હોય. લાલચ આપવામાં આવી હોઈ શકે તો પછી શું નિલેશ કુંભાણીને પણ લાલચ અપાઈ હશે, જેઓ કહી રહ્યા છે કે અપહરણ નથી થયું? નિલેશ કુંભાણી ઉપર અમને કોઈ શંકાનું સ્થાન નથી. અમારો ઉમેદવાર છે. હું કોંગ્રેસનો સિનિયર નેતા છું. જ્યારે હું એમ કહું તો કે મને મારા ઉમેદવારમાં કોઈ શક નથી, તો મારા પક્ષને પણ કોઈ શક ન હોય. એટલે નિલેશ કુંભાણી પર શક કરવાનું કોઈ અત્યારે કારણ નથી.